હા, વિદ્યાર્થીને માસ્ટર સાહેબે પૂછેલું કે માતા પિતાની વ્યાખ્યા શું, તો વિદ્યાર્થીએ જવાબ આપ્યો, માતા સબ માતા હૈ, પિતા સબ પિતા હૈ. હા, હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવ્યું ને, 90% આવ્યા. તો એના બાપુજીએ લાકડી લીધી કે તારે કોઈ દી 90% નો આવે, સાચું બોલ. મીંડું ઉમેર્યું છે ને કે ના ના બાપુજી 90% આવે જ નહીં. લાકડી લઈને મારવા દોડ્યા. મીંડું ઉમેર્યું કે ના બાપુજી તમારા હમ મીંડું નથી ઉમેર્યું. તો એ કે નવડો ઉમેર્યો. આ 0 હતા એના 90 કરીને બેઠો. બોલો. હા, હમણાં એક ભાઈ કહેતા હતા કે આપણું ક્યાંય જ્યાં માન ન હોય ને, આપણું માન ન હોય ત્યાં કોઈ દિવસ ન જવું. તો ઓલો કે હું મારે ઘેરે ન જવું. એ ઘેરે કેવી ધબધબાટી બોલી છે. અમારા રાજકોટમાં હું ગાડી લઈને નીકળ્યો ને, તો શેરીમાં માંડવો રોપેલો અને જુવાનને પાઇટીએ બેહાડેલો, પીઠી તોડતા હતા અને એક જુવાનને મારતા હતા. મેં ગાડી ઊભી રખાવી, હું વચ્ચે પડ્યો. ભાઈ શું કામ મારો? મને કે ભાઈ આ ઘરનો મામલો. તમે ધીરુભાઈ ને કીધું? હા. મને કે તમે ધીરે ધીરે નીકળો, આ પરિવારનો મામલો. પણ મેં કીધું છે હું? મને કે આ પાઇટે બેહાડ્યો એ મારો નાનો દીકરો છે, આ મારી છે એ મોટો દીકરો છે. તો કીધું મોટાને શું કામ મારો છો? તો કે આ નાના ભાઈના લગ્ન હતા, મોટાને 2000 રૂપિયા આપ્યા, માંડવો શણગારવા ફૂલ લેતો આવ્યો તો ફૂલ થઈને આવ્યો. એ કે પછી અમને એમ થયું કે આને ગામ મારે એના કરતાં આપણે ઘરના તો ખરા. પછી મેં 2 પાટા મારી લીધા. હા હા, પણ નજીકમાં નજીક હોય તો માં છે. મનની જાણી જાય એનું નામ માં. મનની જાણે ઈ મિત્ર અને મનની જાણે ઈ ભગવાન. આ 3 સિવાય મનની કોઈ જાણી ન શકે. આ મંદિરે જઈને ખોટા માણા હોઠ પપડાવે, ત્યાં ખાલી તમે પગથિયા ચડો ને, તા મંદિરમાં બેઠેલા ભોળિયા નાથને ખબર હોય કે આને શું તકલીફ છે. કેવું ન પડે, મનની જાણી જાય. હા, ત્યાં બોલવાનું ન હોય, મનની જાણી જાય એ માં. મનની જાણે મિત્ર. સાચો મિત્ર હોય એને કેવું ન પડે. અને તમે કયો કે મારે તકલીફ છે ને એને ખબર પડે, એને મિત્ર ન કહેવાય. મનની જાણી જાય મિત્ર, મનની જાણે એ ભગવાન. આ 3 સિવાય મનની કોઈ જાણી ન શકે. તન કી જાણે, મન કી જાણે, જાણે चित की चोरी, इनके आगे क्या छुपी रहेगी, जिनके हाथ में जन्म मरण की डोरी. ત્યાં કેવું ન પડે અને ખબર પડી જાય. મંદિરે જતા 3 જ મિનિટ થાય, મંદિરે જવું જોઈએ એવો વિચાર આવતા જિંદગી વહી જાય. સારું કામ કરતા વાર ન લાગે. લ્યો, સારો વિચાર આવતા વાર લાગે. હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા ને, તો કોઈ એના હગાઈ આવીને બાપાના દીકરાને કીધું કે તારા બાપુજીએ આખી જિંદગીમાં આ એક કામ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયું ઈ. બાકી હરામ સારું કામ કરું. રાતે 1:30 વાગે ઘરનું હોંડા લઈ અને બીજાના છોકરાઓની હગાઈ તારો બાપ તોડાઈ આવતો. હમણાં એક ભાઈ બીજાને કીધું કે તમારા દીકરાની હગાઈ થઈ, કીધું નહીં. ઓલો કે કીધું નહીં એમાં તો થઈ. આ નકર તું થવા દે. હા હા, એક ભાઈને બીજા ભાઈએ કીધું કે હમણાં અઠવાડિયાથી દેખાતા કેમ નથી? તો કે છોકરાની સગાઈ કરીને એ કામમાં હતા. કે સારું સારું, સગા કેવા જડ્યા? તો કે આપણા જેવા. એ કે તોય કર્યું, કારણ કે આપણને તો આપણે ઓળખતા જ હોય. હા, આ વિચારવા જેવું. એક ભાઈ કે છગનભાઈના દીકરાના લગ્ન ધામધૂમથી થયા. બીજો કે ઈ તને ખબર કેમ થયા? કે ના. એ કે એને કોણ દીકરી દી? તો હું વચમાં પડ્યો.
મેં જવાબદારી લીધી એટલે એ છોકરાના લગ્ન થયા. તો બીજો ભાઈ કે એ તારો વેમ છે. કેમ? એ કે તું નહોતો તોય તારા બાપુજીના લગ્ન થયા હતા. એ હગાઈ તું કરે એવું? હા, તો જ લઈ લેવાની વાત છે. જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ, કહા લંકાપતિ લે ગયો ને કહા કરણ ગયો ખોય. નાનું 6 મહિનાનું બાળક રોવા માંડે, આખો પરિવાર રાતે જાગી જાય. 6 મહિનાનું બાળક બોલી ન શકે ને શું તકલીફ છે, પરિવારને કોઈને ખબર ન પડે કે આ બાળકને શું તકલીફ છે. પણ એની માં આવે ને એ એમ કહી દે કે મારા દીકરાને પેટમાં પીડા ઉપડી છે, લાવો કાંગસીઓ વાટીને પાઈ દો. વાટકામાં માં ઓહળ ખોલે ને પછી ઓહળ ગમે એ હોય, માં વાટકો પકડીને એમાં આંગળી ફેરવે ને ત્યારે આખી સૃષ્ટિની ઔષધિ આવી અને વાટકામાં સમાઈ જાય. એનું નામ માં. આ બાળકને ખોળામાં લઈએ, દવા પેલા પોતે ચાખે, એમ કે બેટા કડવી નથી, માથે હાથ ફેરવીને દવા પાય ને ઈ માં. બાપુજી દવા પાય ઈ ક્યારેક જોઈજો. ઈ તો પેલા 2-3 નાખે ઊભા મોરની, પછી બોચી પકડીને પાડાને છાઈશ પાય એમ પાય. હા, બારોટની એક ફરમાઈ છે એ અમે લઈ લેવું. કારણ કે રતિલાલભાઈ બારોટ એક એવો કલાકાર છે કે અમારા સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ કલાકાર એમને ઓળખતા ન હોય એવું ન બને. અને મહત્વની વાત એ છે, આપણે કેટલાને ઓળખીએ છીએ એ મહત્વનું નથી, આપણને કેટલા ઓળખીએ છીએ એ મહત્વનું. હા, આ નાગની માસી રહી ને મૂળ કોણ છે કોઈને ખબર જ નથી. કે આ કે નાગની માસી કીધું, નાગને એક બાજુ મૂકી દો, આ કોણ છે એ કયો. આ એમને એમ પેઢી વહી ગઈ. જો નામ બનાવવાથી બને નહીં, ભૂંવાથી ભૂંવાય નહીં. હા, નામ બની જાય એ બનાવવાથી ન બને, કુદરતની કૃપા હોય તો બને. કરોડોમાં કોકના નામ બને. આ દુનિયામાં લાખો માણસો જન્મે, લાખો મરે, કીર્તિવાન કેટલા, આંગળીને વેઠે ગણાય એટલા. આ પ્રજા કજા ને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી, નટવર અવરને ન વરે, કીર્તિ તો વરી એને વરી. આ લાખણસિંહ ગઢવીએ લખેલો દુહો. આ પ્રજા, આજ પ્રજા આપણા ભેગી હોય, કાલ નોય હોય. કજા 2 જણા બાજતા હોય ને તમે કયો ગામમાં રહેવું, નામ બધાય તો કે તારે શું લેવા દેવા, એ કજીઓ તમારા ઉપર આવે. પ્રજા કજા અને લક્ષ્મી. હા, આજ આનો 10 ટક્કર લઈ ગયો હોય, 3 વર્ષ પછી તમે ત્યાં જઈને કયો શેઠ ક્યાં, કે એની પેઢી ઉઠી ગઈ. પ્રજા કજા અને લક્ષ્મી, ધરતી પણ બદલે ધણી. આ જમીનનો દસ્તાવેજ આજ તમારા નામ ન હોય તો 6 મહિના પછી કોઈ બીજાના નામ ન હોય. પ્રજા કજા લક્ષ્મી, ધરતી પણ બદલે ધણી, નટવર અવરને ન વરે, કીર્તિ તો વરી એને જ વરી. કીર્તિવાન કરોડોમાં કોક હોય, નામને કાળ ન ખાય. હા, નામ રહનતા ઠકરા, નાણા નહીં રહન, કીર્તિ હુંદા કોટડા, પાડ્યા નહીં પડન. તમે જો આ ઇઝરાયલનું યુદ્ધ હાલી રહ્યું છે, આની પહેલાં ઓલું યુદ્ધ હતું, જે એ દેશમાં આપણા દેશનો ધ્વજ જેના હાથમાં હોય ને એને મારતા નહોતા, જવા દેતા હતા. આપણો રાષ્ટ્ર ધ્વજ કેવો હોય છે, અહીં નહીં, વિદેશવાળા એ ધ્વજ જેના હાથમાં હોય એને હાથ ન અડાડે. હા, અને અત્યારે જો આ 312 હા વાણવટું કરવા ગયેલા ખારવા સમાજના મોભીઓ એ દિલ્હી એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે. આ આપણા વડાપ્રધાનની તાકાત. હા, આ ભરતપુરી ગોસ્વામી, હેમંતભાઈ ચૌહાણ, હું, વજુભાઈ પરમાર 94ની સાલમાં પહેલી વાર અમે અમેરિકા ગયા હતા. બોલો. હા, પછી બીજી વાર અમેરિકા ગયા. મોદી સાહેબને વિઝા નહોતા આપતા ને તેથી હું અમેરિકા 2 વાર ગયો. હવે સાહેબ જાય છે, મેં બંધ કર્યું, કીધું બધાને હું આટા મારવા.
સાહેબ જાય તો વિકાસ થાય, આપણે જાવું તો કાંઈ જ થાય. હા હા, વિદેશ અમે જાતા, ભારતનું નામ પડે, વિદેશવાળા ભિખારી દ્રષ્ટિથી જોતા હતા. આ વાંચેલી વાત નથી, સાંભળેલી વાત નથી, મારી આંખે જોયો અહેવાલ કહું છું. ભારતનું નામ પડે એટલે વિદેશવાળા ભિખારી દ્રષ્ટિથી જોતા હતા. પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ને, આજે વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા. હા, 3 વર્ષ જવા દો, ભારત વિશ્વની મહાસત્તાનો દેશ છે. આપણે વિદેશ નહીં જવું પડે. ભૂરીએ અહીંયા રિક્ષા હલાવતા છે માંગરોળમાં, 5 રૂપીસ. નવી બંદર તમે કહો 3 તો કે ન હમણાં હા માંગરોળ બંદર બોલો. હા, હમણાં કાળીએ આવ્યા હતા સૌરાષ્ટ્રમાં, તે બરવાળામાં ઉતરા, આફ્રિકાથી આવેલા. તે કોકને પૂછ્યું કે અમારે ઢસા જવું હોય તો, આપણે ઢસા ગામ છે, ઢસા જવું હોય તો ઓલા કે તો ધોળા થઈને જવાય. ઘડીક અરીસામાં જોયું, પછી કે આટલો બધો ફેર નહીં ભાંગે, ત્યાંથી જ પાછા વહી ગયા. નહીં તો ધોળા ગામ આવે રસ્તામાં. હા, ધોળા જંકશન, જ્યાં ધના ભગત થઈ ગયા. હા, વેળું આવીને ઘઉં ઉગાડ્યા. હા,